સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગણગાનજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એક જ મિનિટ ગવાજી. સહુનું આડું યા અવળું જુએ છે નાની તો સવડા કરુણા રાખે છે હરદમ છે મુશ્કેલ નાનીને કરવા વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા કે બીજા દુથી છતાં અમને નથી દંડ્યા ન કર્યા વેદ હું તુંથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાનથી ભર્યું આપણું મન છે. જય સચ્ચિદાનંદ છે. હા, સંભળાય છે. સંભળાય છે. હા, સંભળાય છે. અજ્ઞાન માન્યતા હવે રહી નથી, એટલે હું શુદ્ધાત્મા છું થઈ ગઈ છે. પણ બીજા બધા વ્યવહારના સંબંધમાં હજી આપણી ઢગલો માન્યતા પડી છે. આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. એટલે જ્યાં ને ત્યાં આપણને અવળું સવળું દેખાય, ત્યાં બરાબર છે ને આ ખોટું છે કરીને હવે દાદા ભગવાનની સામે અને એના જીવનમાં પણ આ બધું જ આવ્યું. દીપકાનંદજી દીપકાનંદજી Can you hear me? સંભળાય છે? યા તમારો વિડીયો બંધ રાખજો. અમે બંધ જ કરીએ છીએ. એટલે આવે છે દાદાની જીવનમાં આપણા કરતા ઓર સારા. You are breaking up, Deepakanji. You are not clear. You are not clear. You are not clear. હેલો, સંભળાય છે? હા, સંભળાય છે. બોલો. હા, એટલે મહાવીર ભગવાન વધારે હતું, પણ એ બધામાં દાદા ભગવાન આવડું અવડું બધાનું સૌ જોયું, કઈ રીતે કઈ આંખે દેખાય. એટલે ત્યાં કીધું કે નાની કાઢવા બહુ ભારે મુશ્કેલ છે, પણ એમને જે દ્રષ્ટિથી જગતને જોયું, એમણે જે દ્રષ્ટિથી જગતને નિર્દોષ જોયું, એ દ્રષ્ટિ આપણને આપી છે. અને આ પંક્તિઓ વાગોડવાથી આપણી એ દ્રષ્ટિ, કારણ કે દ્રષ્ટિ તો મળેલી છે, એક જાતની પ્રાર્થના થઈ જાય છે. દાદા ભગવાનની જેમ જ સવડા જોવા છે બધાને, કારણ કે કોઈ અવળું છે જ નહીં, બધા સવડા જ છે. એટલે એ દ્રષ્ટિ આપણી આખી કેળવાય, આ પંક્તિઓ આપણે મદદરૂપ થાય છે. અને દ્રષ્ટિ મળી તો આપણે તે રૂપ થઈએ, પરમાનંદનો અનુભવ આપણને થાય. એની સામે બીજું બુદ્ધિ ઉભી. હવે બુદ્ધિ ત્યાં ને ત્યાં એવી છે, એટલે સંતાનનું જ સાચું ખોટું જોઈએ. તો ત્યાં એ જે વારે ઘડી શંકા કરાવે, તો એ દાદાની દ્રષ્ટિ કેવી રીતે આપણને નિશંક બનાવે અને કોઈ પણ રીતે આપણને ભેદભાવ કરવા ના દે,
અને એકતા જળવાય અને એક થયા વગર મોક્ષ નથી. એટલે પેલું તો સ્ટેજ કે પ્લેટફોર્મ એકતાનું આવશે, પ્રેમ સ્વરૂપનું આવશે, ત્યાર પછી મોક્ષ થશે. પણ જે વિજ્ઞાન જોઈએ આ એક સમજવામાં, એક જોવામાં અને એક અનુભવવામાંથી આપણને મળેલું છે. એટલે જીવનના બધા સંજોગોમાં આપણને અનુભવાતું જાય એ શક્તિ પ્રિયા પંક્તિના આરાધનથી છે. જય સચિદાનંદ. ગૌરાંગાનંદજી પ્રકાશો તમે. હા, જય સચ્ચિદાનંદ. હા, તો તમે જે વાત કરી ને નિર્દોષ, હા, જે દાદા ભગવાને જગતને નિર્દોષ જોયું, નિર્દોષ દ્રષ્ટિથી. તીર્થંકર ભગવાન, વિતરાગ ભગવાન તો બધા એમ જ કહેતા કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું એમ. એટલે જ્યાં સુધી જગત દોષી દેખાશે ત્યાં સુધી કવિરાજની લાઈન બી છે, ત્યાં સુધી ભટકવાનું જ થાય. છૂટકો નથી આમ નિર્દોષ, એટલે નિર્દોષ દ્રષ્ટિ વાળું. તમે જ્યાં આગળ ક્લેરિફાઈ કરજો દીપક આનંદ. દેવકાજી, ઓકે, મતમો બરાબર. ગૌરાંગજી, વેરી ગુડ. તો મતમાં હવે હચીનો પ્રોગ્રામ 10:30, ગુજરાતી સત્સંગ 4:30, કીર્તન ભક્તિ અને રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. તો જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ગૌરાંગજી, મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. डॉक्टर प्रवीण, तो ज्ञानी पुरुष उसको दिलीपभाई, जय सच्चिदानंद सच्चिदानंद. ज्ञानी तो वो ज्ञानी पुरुष कैसे देख सकते हैं? मैं तो नहीं देख सकती ना कि वो गलती कर रहा है, मुझे ऐसे ही दिख रहा है, वो सही कर रहा है, मुझे ऐसा दिख रहा है। तो उन्होंने सारे जगत को अपनी खुद की दृष्टि को निर्दोष किया। पहले मैं को निर्दोष होना है, फिर मैं सामने वाले को निर्दोष देखती हूँ। जय तो सच्चिदानंद। ज्ञानी पुरुष ऐसा अभी बोला कि किसी कोई भी उल्टा करता है, सीधा करता है, चोरी करता है, थप्पड़ मारता है, हाँ? ये अपन आज्ञा में रहेंगे दादा की तो वही बात। मत जय सच्चिदानंद बोलो। जय सच्चिदानंद। वही बात। सच्चिदानंद। जय सच्चिदानंद।